વન નેશન વન ઇલેક્શનની જેપીસી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। 39 સભ્યોની સમિતિ ગુજરાતના વિવિધ પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે। મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, રાજકીય પક્ષોના પણ મંતવ્ય લેવાશે। ગિફ્ટ સિટીમાં મુખ્ય સચિવ અને અધિકારીઓ સાથે જેપીસી સમીક્ષા કરશે। પંચાયત, સંસદીય સહિતના વિભાગના વડાઓ સાથે બેઠક થશે। પ્રથમ દિવસે રાજ્ય પોલીસ વડા સાથે બેઠક થશે। મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે પણ બેઠકનું આયોજન છે। બુધવારે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ સાથે પણ બેઠક યોજાશે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, બેઠકોનો ધમધમાટ હવે જેપીસી દ્વારા શરૂ કરાશે, શું વધુ અપડેટ્સ? જી અમિતાભ, એક દેશ એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન અંગે જે સંસદીય સમિતિ છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, જેને જેપીસી તરીકે ઓળખવામાં આવે છે, તે આજથી 3 દિવસ ગુજરાત પહોંચી રહી છે। પીપી ચૌધરી જે તેના અધ્યક્ષ છે અને 39 જેટલા સભ્યોની આ સમિતિ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ રાજકીય પક્ષો, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા, રાજ્યના મુખ્ય સચિવ સહિતના એ અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરશે, મુલાકાત કરશે અને વન નેશન વન ઇલેક્શન સંદર્ભને લઈને આ તમામ લોકોના મંતવ્યો જે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। મહત્વનું છે કે દેશની અંદર વન નેશન વન ઇલેક્શન ઇમ્પ્લિમેન્ટ થાય તે માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે કમિટીનું ગઠન થયું હતું, ત્યારબાદ સંસદની આગેવાની હેઠળ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને દરેક રાજ્યની અંદર આ જેપીસી જઈ રહી છે। ત્યાંના રાજકીય પક્ષો સાથે, સરકાર સાથે, સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી રહી છે અને તે જ અંતર્ગત તેઓ આજથી લઈને 3 દિવસ સુધી ગુજરાતની અંદર આ પ્રકારની અલગ અલગ બેઠકો કરશે। સાંજે 4 વાગે એક પ્રેસ કોન્ફરન્સ પણ જેપીસીના જે વડા છે પીપી ચૌધરી તેના દ્વારા કરવામાં આવનાર છે। આ ઉપરાંત જાણકારી મળી રહી છે કે આજે રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા સાથે જેપીસી મુલાકાત કરશે। બીજા અન્ય અધિકારીઓ સાથે તેમની મુલાકાત થવાની છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સાથે તેની બેઠક થશે। મહત્વનું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે પણ આ જેપીસી મુલાકાત કરશે, બેઠક કરશે। આજથી 3 દિવસ જેપીસી ગુજરાત પહોંચી રહી છે અને બસ લગભગ 11 સાડા 11 કલાકે તેની પહેલી બેઠકની શરૂઆત થશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।